અત્યારે આપણે નવસારી નગરપાલિકા બનેલી છે. આપ જોઈ શકો છો કે જે આપણા મહારાજા કે જેની હાલત તમે અત્યારે જોઈ શકો છો કે આ મૂર્તિ પ્રત્યે કોઈ પણ પ્રકારની અત્યાર લગીમાં કંઈ પણ કરવામાં આવ્યું નથી. આ મૂર્તિ માટે આપ જોઈ શકો છો કે ત્યાં કચરો લટકે છે, પછી કંઈ બી સામાન મૂકેલો છે, પછી આ તમે કચરો જોઈ શકો છો. આ જે આપણું ગૌરવ છે, નવસારીનું ગૌરવ કે જે સયાજીરાવ ગાયકવાડ જે નવસારીના રાજા હતા, એની મૂર્તિની હાલત તમે જોઈ શકો છો કે મહાનગરપાલિકા બન્યા છતાં પણ કોઈ પણ સરકારી અધિકારી કે કોઈ પણ અધિકારી કરવા તૈયાર નથી. છતાં આપણે આપ જોઈ શકો છો કે જ્યાં ડાયમંડ નવસારીનું જે ડાયમંડ સર્કલ બનાવવામાં આવેલું છે, ડાયમંડથી તૂટી ગયો છો અને આ જે કચરો તમે જોઈ શકો છો કે ગંદકી જોઈ શકો છો. તો નગરપાલિકા બનવા છતાં પણ નગરપાલિકાના સત્તાધીશોને એટલો સમય નથી તો નવસારીના રાજા જે આપણે સયાજીરાવ ગાયકવાડ મહારાજની મૂર્તિને સાફ સફાઈ કરે કે મૂર્તિ માટે કંઈ પણ કરે. જે અહીંયા ફુવારાનો પણ પેલા વ્યવસ્થા હતી, એ બી હાલમાં એની પરિસ્થિતિ તમે જોઈ શકો છો. કચરું અને ગંદકીથી ભરપૂર પડેલી છે આ જગ્યા. અને આ જગ્યામાં આપણે જે દેશના રાજાની જે ગૌરવ ગણવામાં આવે છે કે સયાજીરાવ ગાયકવાડ મહારાજની મૂર્તિની હાલત તમે જોઈ શકો છો. એની તમે હું હમણાં નજીકમાં જઈને પણ તમને એમના ફોટો તથા વિડીયો બતાવીશ કે મૂર્તિમાં તમે જોઈ શકો છો કે એમની આંખોથી લઈને આખી મૂર્તિ પર જે ગંદકી પડેલી છે તથા એની જે સીડી પાસે આપ જોઈ શકો છો કે ગંદકી પડેલી છે. એટીએમ દારૂના પાઉચ પડેલા છે, પ્લસ બીજો કચરો ગંદકી અહીંયા પડી રહેલી છે જે આપ જોઈ શકો છો.